હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દેવ ક્યુઝિન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે દાણેદાર મોહનથાળની રેસીપી શેર કરી રહી છું. જનરલી બધાને ભાવતો મોહનથાળ બનાવવામાં તો એકદમ ઇઝી છે. બસ થોડી નાની નાની ટિપ્સ અને ચાસણી લેવાની પરફેક્ટ રીત આજે આ વિડીયોમાં હું તમને શેર કરીશ. તો વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવો મોહનથાળ આ રીતે બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. તો આ રીતે તમે ચોક્કસ ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો. ચાલો ફ્રેન્ડ્સ, મોહનથાળ બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે અત્યારે મેં 500 ગ્રામ રેગ્યુલર ચણાનો લોટ લીધો છે. અહીં મેં જાડા લોટનો ઉપયોગ નથી કર્યો. સિમ્પલ જે રેગ્યુલર ભજીયા અને સેવ બનાવવા માટે આપણે ચણાનો લોટ યુઝ કરતા હોય તે જ લીધેલો છે. સાથે 350 ગ્રામ રેગ્યુલર ઘી અત્યારે મેં લીધેલું છે. પણ જો તમે પ્રસાદ માટે મોહનથાળ બનાવતા હોય તો ગાયનું ઘી પણ યુઝ કરી શકો છો. એક તપેલીમાં અત્યારે મેં 200 ml દૂધ લીધેલું છે, જેમાં 4 થી 5 ચમચી જેટલું ઘી તેમાં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીને દૂધને નવશેકું ગરમ કરી લઈશું. દૂધને વધારે ગરમ નથી કરવાનું, ફક્ત આંગળી બોળી શકાય તેટલું જ ગરમ કરવાનું છે. સૌથી પહેલાં આપણે લોટને ધાબો દેવો પડશે, તો તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ લઈ લઈશું. ચણાનો લોટ અત્યારે મેં ચાળીને જ લીધેલો છે અને હંમેશા ચાળેલો લોટ જ યુઝ કરવો. ચણાના લોટમાં આપણે જે હૂંફાળું દૂધ ગરમ કરેલું છે તો એ દૂધ અને ઘીનું મિક્સચર તેમાં 2 થી 3 ચમચા નાખીશું અને હાથેથી સારી રીતે મસળીને લોટને ધાબો દેવાનો છે. આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતે બંને હાથોથી મસળીને લોટને ધાબો દેવાથી તેમાં સરસ કણી પડે છે. લોટને સારી રીતે ધાબો દઈને હળવા હાથે પ્રેસ કરીશું અને ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપવાનો છે, જેથી તેમાં સારી રીતે દૂધ અને ઘી મિક્સ થઈ જાય અને સરસ કણી પડે. દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે લોટને ચાળી લઈશું અને ચાળવા માટે અત્યારે આપણે ઘઉં ચાળવાનો જે ચારણો આવે છે તેનો ઉપયોગ કરવાનો છે, એટલે દાણા સરસ મોટા પડશે અને જાડા લોટનો મોહનથાળ બનાવ્યો તેવું જ ટેક્સચર આવશે. જનરલી આ જ રીતે મોહનથાળ બનતો હોય છે. તો એક ટ્રેડિશનલ મેથડ કહી શકાય અને ઇમ્પોર્ટન્ટ મેથડ છે, તો સ્કીપ ના કરવી. આ રીતે ચાળીને જ મોહનથાળ માટે લોટ વાપરવાનો. હાથેથી થોડી કણી તોડતા જઈને લોટને ચાળી લેવાનો છે. લોટને આ રીતે છેલ્લે સારી રીતે ઘસીને ચાળી લેવાનો છે. તો મોહનથાળ માટે એકદમ પરફેક્ટ ટેક્સચરવાળો લોટ તૈયાર છે. તમે જોઈ શકો છો, એકદમ સરસ દાણેદાર લોટ તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે આપણે મોહનથાળ બનાવવાની શરૂઆત કરીએ. મોહનથાળ માટે સાઇઝમાં થોડું મોટી અને જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ તમે લઈ શકો છો. અત્યારે નોનસ્ટિક પેનમાં હું ઘી ગરમ કરવા મૂકી રહી છું. ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે. સ્લો ફ્લેમ પર જ્યારે ઘી થોડું મેલ્ટ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે ધાબો દીધેલો જે લોટ છે તે એડ કરી દઈશું. અહીં આપણે ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે લોટને શેકાતા થોડી વાર લાગતી હોય છે. તો જરા પણ ઉતાવળ નથી કરવાની. થોડો સમય જશે પણ લોટ સારી રીતે શેકાયેલો હશે તો મોહનથાળનો ટેસ્ટ પરફેક્ટ આવશે. ધીમા ગેસ પર લોટ શેકતા અત્યારે લગભગ મને 10 મિનિટ થઈ છે અને લોટ સરસ શેકાવા લાગ્યો છે અને ફૂલવા પણ લાગ્યો છે. ધીમા ગેસ પર જ અત્યારે મને 15 થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો, એકદમ લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે એક નેક્સ્ટ પ્રોસેસ કરીએ. જ્યારે લાઇટ બ્રાઉન કલર આવી જાય ત્યાર પછી આપણે જે
દૂધ અને ઘીનું મિક્સચર બાકી રાખેલું છે, તેમાંથી 2 ચમચી જેટલું જ દૂધ એડ કરવાનું છે. આ મિક્સચર એડ કરશો એટલે તરત જ બબલ્સ થશે અને એક ઉભરો આવશે, પણ જરા પણ ચિંતા કર્યા વગર તેને સતત હલાવતા રહેશો એટલે થોડી જ વારમાં બેસી જશે. અને ફરીથી 2 ચમચી જેટલું મિક્સચર એડ કરવાનું છે અને ફરીથી ચલાવવાનું છે. આ રીતે દૂધનું મિક્સચર ઉમેરવાથી તમે જોઈ શકો છો કે ચણાના લોટનો જે કલર છે તે ડાર્ક બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે તેમાં કોઈ પણ પ્રકારના ફૂડ કલરનો યુઝ કરવાની જરૂર નથી. એકદમ પરફેક્ટ કલર આવી ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને હવે આપણે ચાસણી બનાવીએ. ચાસણી બનાવવા માટે અત્યારે મેં 350 ગ્રામ ખાંડ લીધેલી છે. ખાંડનું માપ તમે વધારે કે ઓછું લઈ શકો છો તમારા સ્વાદ પ્રમાણે. હવે એક વાસણમાં ચાસણી બનાવી લઈએ. તેના માટે ખાંડ ડૂબે તેટલું પાણી આપણે ખાંડમાં એડ કરવાનું છે. અત્યારે મેં લગભગ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. હવે ગેસની ફ્લેમ ઓન કરીને ચાસણી બનાવી લઈએ. ચાસણી બનતા બિલકુલ વાર નહીં લાગે, તો વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું. અત્યારે આપણે એક તારની ચાસણી લઈશું, તો ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એક તાર પરફેક્ટ બની રહ્યો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ચાસણીમાં જ અત્યારે હું એક નાની ચમચી એલચી પાવડર એડ કરી રહી છું. તમે જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો, તે પણ સરસ લાગશે. હવે ચાસણીને તરત જ આપણે શેકેલા લોટમાં એડ કરી દેવાની છે. ચાસણી એડ કરીને તરત જ સારી રીતે મિક્સ કરી લઈએ. અત્યારે લોટ થોડો ઠંડો થઈ ગયો હોય અને ચાસણી ગરમ હશે એટલે ફટાફટ મિક્સ કરીને ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં કાઢી લઈશું. ઉપર પિસ્તાની કતરણ અને થોડી ચારોળીથી હું ગાર્નિશિંગ કરી રહી છું. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી શકો છો. મોહનથાળને સેટ કરવા માટે મૂકી દઈએ. લગભગ 7 થી 8 કલાકનો રેસ્ટ આપવો પડશે. ફ્રેન્ડ્સ, 7 કલાક થઈ ગયા છે. તો હવે મોહનથાળના પીસ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ મોહનથાળ તૈયાર છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવો મોહનથાળની આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે પહેલીવાર પણ જો તમે મોહનથાળ બનાવતા હશો તો સરસ બનશે. જો આ રેસીપી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. આવી જ નવી રેસીપી જોતા રહેવા માટે દેવ ક્યુઝિન સાથે જોડાયેલા રહો. તે માટે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. તો ફ્રેન્ડ્સ, દેવ ક્યુઝિનમાં ફરી મળીએ નવી રેસીપી સાથે. ટેક કેર, બાય.